હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ટીચિંગ હિરલ યુટ્યુબ ચેનલ. આજથી આપણે રિઝનિંગના ટોપિક જોઈશું જે દરેક ગવર્મેન્ટ એક્ઝામમાં કામ આવે છે. તો ચલો સ્ટાર્ટ કરીએ આપણે રિઝનિંગનું. તો આ મારી નવી ચેનલ છે. આની પહેલાં મારી એક ચેનલ છે જેમાં સાયન્સનું ભણાવું છું, સાયન્સ રિલેટેડ છે, 11-12 સાયન્સનું. તે હાલમાં પણ ચાલુ છે. અને હું પાછું આ રિઝનિંગ લઈને આવી કે હા ચલો મારી ટેકનિક હું બધાને સમજાવી શકું કે બધાને સમજણ પડે છે કે નહીં. તો હું ઇઝીમાં ઇઝી ટ્રીક લઈને આવું છું. જે આ રિઝનિંગના દરેક ટૉપિક છે ને, જે તમને દરેક ગવર્મેન્ટ એક્ઝામમાં કામ લાગશે. A to Z એક્ઝામમાં કેલેન્ડર દરેક એક્ઝામમાં પૂછાય છે. એ PSI હોય, કોન્સ્ટેબલ હોય, કે CCE હોય, કે તો બીજી બેંકની એક્ઝામ હોય. ઓકે, તો ચલો આપણે સ્ટાર્ટ કરીએ. મારી આ ચેનલમાં કેલેન્ડર, પહેલું તો કેલેન્ડર જે આપણને દરેક એક્ઝામમાં પૂછાય છે. હું પછી આટલું સોલ્વ કરું એટલે પછી હું પેપર પણ લઈશ અને પેપરમાંથી સોલ્વ પણ કરાવીશ. ઓકે, દરેકના એક પેપરમાંથી હું કેલેન્ડરવાળું સોલ્વ કરાવીશ. ચલો, પહેલું છે કેલેન્ડર માટે કંઈક નિયમો છે. જો લીપ વર્ષ છે કે નહીં તે ચકાસ. પહેલું કામ એનું છે લીપ વર્ષ છે કે નહીં એ દેખવાનું. લીપ વર્ષ છે તો હા, ના હોય તો નહીં. એ આપણે દરેક ટોપિક વાઇઝ લઈએ છીએ હમણાં. તે જ તારીખનો બીજા વર્ષનો વાર શોધવો. તે જ તારીખ હોય એનો બીજા વર્ષનો વાર શોધો. એ આપણે આગળ કરાવીશું. પણ આટલા 6 પ્રમાણે આપણે ભણવાના છે. કેલેન્ડરના 6 પ્રકાર છે, એ પ્રમાણે આને ફોલો કરવાનું. આપેલી તારીખ પરથી એ જ વર્ષમાં બીજી તારીખનો વાર શોધવો. પ્રકાર 2 અને પ્રકાર 3 આ બંનેનું કોમ્બિનેશન મિશ્ર કરીને. સમાન કેલેન્ડર હવે પછી ક્યારે આવશે એ પહેલાં ક્યારે હતું, આ દરેક વખત પૂછાય. કોઈ પણ તારીખનો વાર શોધવો. આ પણ આપણે તારીખનો વાર શોધવાનો, એ પણ જોવાનું જ ખાસ. તો ચલો સ્ટાર્ટ કરીએ આગળ. આ બધું લખવું હોય તો નોટ ડાઉન કરી લેજો. ચલો, જો લીપ વર્ષ છે કે નહીં તે ચકાસો. બરાબર. સામાન્ય વર્ષ આપણે જો સામાન્ય વર્ષ હોય, જો કે ફેબ્રુઆરીમાં ખબર બધામાં 28 દિવસ હોય છે, એને કહેવાય સામાન્ય વર્ષ. પણ જે અમુક ફેબ્રુઆરી હોય છે ને એમાં લીપ વર્ષમાં ફેબ્રુઆરી હોય એને લીપ વર્ષ કહેવાય. તેમાં 29 દિવસ હોય. 28 તો સામાન્ય એમ હોય, પણ લીપ વર્ષમાં શું આવે, એક વધનો દિવસ આવે એટલે 29 દિવસ. સામાન્ય વર્ષ 365 દિવસના હોય છે. 52 અઠવાડિયા પ્લસ એક વધારાનો દિવસ. લીપ વર્ષમાં એક વધનો હતો એટલે 366 દિવસ, 52 અઠવાડિયા પ્લસ 2 વધારાના દિવસ. પછી લીપ વર્ષ દર 4 વર્ષે આવે. ધારો કે 2012 છે, 12 પછી 13, 14, 15 ને 16, તો આ ચોથા વર્ષ આવ્યું 16. 2016 એ લીપ વર્ષ કહેવાય. જો આપેલા વર્ષના છેલ્લા 2 અંકને 4 વડે ભાગવા જો શેષ 0 આવે તો તે લીપ વર્ષ, નહીં તો છે નહીં. છેલ્લો 2 અંક હોય એને 0 વડે ભાગવા, 4 વડે ભાગવાનું. જો 0 આવે તો લીપ વર્ષ છે, બાકી છે નહીં. પછી દેખો, છેલ્લા 2 અંક 00 હોય, છેલ્લા 2 અંક શું હોય, 00. તો છે ને, તો આખી સંખ્યાને 400 વડે ભાગવા. બરાબર. આ બી નોટ ડાઉન કરો, એ તો કરી લો. લીપ વર્ષ માટેના નિયમ છે, અહીંથી ચાલુ કરીશ. જો 6 છે, બરાબર. એમાંથી આજે આપણે પહેલું જોઈશું, પછી બીજું કાલે. તમારે હોમવર્ક પણ કરવાનું આપું. જો શું કીધું છે, હવે આમાં 0 છે નથી, એટલે હું છેલ્લા 2 આંકડા ખરા ને 1952 એ 4 વડે ભાગીશ. કેટલા વડે? 4 વડે. તો 52. 4 × 4, એક વધ્યું, 4 તરી 12. આવ્યો 0 શેષ, તો આ લીપ વર્ષ છે. અહીંયા 19, અહીં 0 છે નહીં એટલે 2 અંક લેવાના. 4 ચોખ્ખું 16, 3 વધ્યા. શેષ તો 3 વધી. હવે 4ને 3 વડે ભાગી જ ના શકાય, એટલે આ લીપ વર્ષ નથી. હવે અહીંયા આ 2 નિયમ ખાસ યાદ રાખવાના, એક આ ને એક આ 2. હવે 97નું 4 વડે ભાગો. 4 × 2 = 8, એક વધ્યા, ચોખ્ખું 16, એક વધ્યું. શેષ એક વધી. આ લીપ વર્ષ છે જ નહીં, તો આ પણ લીપ વર્ષ છે નહીં. 0 શેષ આવે તો લીપ વર્ષ છે. 1600. દેખો છેલ્લા 2 આંકડા શું છે, 0. તો આખી સંખ્યાને કેટલા વડે ભાગવાનું? મેં તમને નિયમ બતાવ્યો હતો. કેટલાને ભાગવાનું? 400 વડે. તો જો 1600, 400 ભાગ્યા 1600, તો ચોખ્ખું 1600. તો શું જવાબ આવ્યો? 0. તો આ લીપ વર્ષ છે. બરાબર, લીપ વર્ષ છે.
જો તમને એવું થાય ને કે હા 2 0 છે અને 400 વડે ભાગવા પડશે તો શું કરવાનું ખબર? આ 1600 ખરા ને 400 વડે ભાગવાના આવી રીતના, તો આ 2 મીંડા ઉડાવી દેવાના. શું કરવાનું? 2 મીંડા ઉડાવી દેવાના. આના 2 મીંડાને નહીં ગણવાનું અને આના 2 મીંડાને નહીં ગણવાનું. તો સંખ્યા કેટલી વધી? આટલી વધી, તેને 4 વડે ભાગી કરવાના. આવી ગયો જવાબ 0. 16, 4 ભાગ્યા 16 એટલે ચોખ્ખું 16. આવી ગયો 0 જવાબ, તો આ વર્ષ છે. ચાલો આને 45ને ભાગો. શું આવશે? 4 એકા 4, 4 એકા 4, એક વધ્યો. ઓહો, તો આ લીપ વર્ષ નથી. ચલો, આ તમારું હોમવર્ક છે, મને હોમવર્ક કરીને આપવાનું. આ પણ તમારું હોમવર્ક છે, આ પણ હોમવર્ક છે, આ પણ હોમવર્ક છે. અને હું બીજું આપી દઉં. આ પણ હોમવર્ક છે. જો હવે 1400. ઓહો, 1400. છેલ્લા 2 શું છે? 0 છે. 0 છે તો શું કરવાનું ખબર? આને ગણવાના નહીં, આ 2 0ને ગણવાના નહીં. અને 4 વડે કોને ભાગી કાઢવાના? શું વધ્યું? આ છેલ્લા 2 0. એને શું કીધું? છેલ્લા 2 0 હોય તો આખી સંખ્યાને 400 વડે ભાગવાના. પણ જો આના 2 0 નાના 2 0 ઉડાવી દઈએ તો આમાં 14 વધી ને આમાં 4 વધી, તો 14 વધી એને 4 વડે ભાગી કાઢીએ તો 4 તરી 12. તો કેટલા વધ્યા? 2 વધ્યા. ઓહો, 2 વધ્યા. 4ને 2 વડે ભગાઈ જ ના, તો આ લીપ વર્ષ નથી. બરાબર. ફરી એક ઉદાહરણ લઈ લો. ચલો 24. આ તો નહીં, આ 0 વાળું નથી એટલે નથી લેવાનું. આ પણ હોમવર્ક. ચલો હું 1200 વાળું લઉં. 1200. હવે આ જુઓ, છેલ્લા 2 0 છે. શું કરવાનું ખબર? 400 વડે આખી સંખ્યાને ભાગવું જ પડે, છેલ્લા 2 0 હોય તો. બરાબર. તો હું શું કરું? જુઓ ને, હવે આના 2 0ને અને જેના ભાગવાના છે એના 2 0ને ઘણું જ ના, તો આ 2 0 છે ને આ 2 0 છે, તો હું એ બેને ઘણું જ ના કાઢી મૂકું તો ભાઈ નહીં ગણવા જાને. તો આ જે સંખ્યા વધીને એને એ લખું અને જેને ભાગવાના છે એના વડે ભાગી કાઢું. પેલામાં 4 વડે જ ભાગતા, તો આમે આ 2 છેલ્લા 0ને ગણવાના નહીં, કારણ કે આ 2 ઉડી જાય તો કેટલા રહ્યા? 12. તો 4 તરી 12. તો આ લીપ વર્ષ છે. ઓકે, તો નોટ ડાઉન કરી લેજો. અને મારી મારી ચેનલમાં તમને આ રિઝનિંગમાં મજા આવી હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. હવે હું બીજો નેક્સ્ટ વિડીયો લઈને આવીશ. ઓકે, બીજા હું કાલનામાં તમને આ સમજાવી દઈશ. ઓકે, આ 6 પ્રકારમાં પહેલો આજે પૂરો કર્યો, બીજા 5 રહ્યા એ કાલે સમજાવીશ. ઓકે, થેન્ક યુ. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. બાય બાય.